22 થી તારીખ 26 સુધી મહાશિવરાત્રીનો મેળો યોજાનાર છે। તેના અનુસંધાને સુરક્ષા વ્યવસ્થા અંગેની વિગતો આપવા રેન્જ આઈજીપી નિલેશ જાજડિયા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે આ વખતે સુરક્ષા વ્યવસ્થાને ટેકનોલોજી આધારિત કરવામાં આવી છે અને મેળામાં આવતા યાત્રિકો માટે પાર્કિંગ સ્થળના QR કોડ જાહેર કરવામાં આવશે, જેનાથી નજીકનું સ્થળ મળી રહે। એ ઉપરાંત મેળામાં અલગ અલગ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની હાજરી ઈ બંદોબસ્ત એપ્લિકેશન ઉપર લેવામાં આવશે અને કામગીરીની સૂચના પણ તેમાં જ મળી રહેશે। અને ખાસ કરીને મહાશિવરાત્રી પર્વ પર ભવનાથના મેળાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે। સહિત કુલ 1200 પોલીસ કર્મી ફરજ બજાવશે અને જ્યારે 468 સીસીટીવી કેમેરાથી શહેરમાં અને 51 કેમેરાથી ભવનાથમાં સતત નજર રાખવામાં આવશે અને કોઈ આકસ્મિક સંજોગોને ધ્યાને લઈ વૈકલ્પિક રસ્તો રૂપાયતથી જાંબુડા નાકા ડેરવાણ રસ્તેથી નીકળી શકાશે અને મેળામાં કોઈ આગની ઘટના ન બને એ માટે 3 ફાયર સ્ટેશન ઉભા કરાશે। છે આપ સૌ જાણો છો, એમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે। ઘણા બધા નક્ષત્રો લાગતા હોય છે અને શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન કરવા, ભજન અને ભોજનનો જે મેળો છે એ એન્જોય કરવા માટે આવતા હોય છે। આ તમામ યાત્રાળુઓ સારી રીતે અહીંયા આવી અને આ બધી સુવિધાનો ઉપયોગ કરી શકે એના માટે મહાનગરપાલિકા, જિલ્લા તંત્ર અને પોલીસ વિભાગ તરફથી દર વખત તૈયારીઓ કરવામાં આવતી હોય છે। એ જે તૈયારીઓ વિશે આપ સૌ જાણો છો કે પાર્કિંગની જગ્યાઓ ક્યાં છે, સાઇન બોર્ડ્સ ક્યાં લગાવવાના હોય છે, કયા પ્રકારની પોલીસના બંદોબસ્ત હોય છે, પણ આ વખતે ખાસ કરીને માનનીય ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા ગૃહમંત્રી શ્રી અને અમારા ડીજીપી શ્રી સાહેબની જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય જેથી કરીને આપણે સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ, તો એ અનુસંધાને 3 ઇનિશિયેટિવ જૂનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે। પ્રથમ જે ઇનિશિયેટિવ છે ઈ પાસ, આપ સૌ જાણો છો કે ઉતારાવાળા હોય છે, નક્ષત્રવાળા લોકો હોય છે, એમને માલ સામાન વગેરે લાવવા માટે વાહનો લાવવાની જરૂરિયાત પડતી હોય છે, તો એમના જે પાસ છે એ અમે હવે ઈ પાસ એપ્લિકેશન ઉપરથી અમને ઉપલબ્ધ થશે। એ જે છે QR કોડવાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં, એટલે એ લોકોને ધક્કો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે। બીજો જે ઇનિશિયેટિવ છે એક ઈ બંદોબસ્ત કરીને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે। આમાં પોલીસ વિભાગના જે બંદોબસ્તમાં આવનાર તમામ અધિકારી અને કર્મચારી એમને તમામ પ્રકારનું જે માહિતી જે અમારે ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે એ ઇન્સ્ટ્રક્શન એને અમે એપના માધ્યમથી જ આપી શકીશું। અગાઉ શું જે થતું હતું એની માહિતી આપને આપું તો 1000 થી 1500 પોલીસવાળા અને 1000 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાન એ તમામને અમારે એકને લાઉડ સ્પીકર ઉપર બધાને ભેગા કરીને અમારે એની નોકરી વેચણી કરવી પડતી હતી અને એમાં એક આખો દિવસ જતો। તો હાલ